આપણે આપણા સમાજમાં દીકરી લવ મેરેજ કરે ને તો આપણે માન્ય નથી રાખતા. ગુજરાતની પરંપરા કહું કે બહારમાં ગમે નહીં, આપણી એક એવો રૂઢિચુસ્તતા વાળો રિવાજ છે કે જ્ઞાતિમાં લગ્ન થવા જોઈએ. હું કહું છું નહીં થવા જોઈએ જ્ઞાતિમાં જ લગ્ન. હું લવ મેરેજનો કોઈ વિરોધી માણસ નથી કે લવ મેરેજ ન કરવા જોઈએ, પણ પરિસ્થિતિ આજે એવી થઈ ગઈ દીકરી કદાચ ભાગીને લગ્ન કરે તો માનવામાં આવે છે. પણ સાહેબ આજે મોટા મોટા બહેનો કે જેને ત્યાં 10-10 વર્ષના 20-20 વર્ષના 15-15 વર્ષના દીકરા સંતાનો દીકરી દીકરો હોય એવા બહેનો પણ ભાગી જાય છે. જે પરિવારે તમારા ઉપર ભરોસો મૂક્યો છે, જે વ્યક્તિએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે કે આ વ્યક્તિ મારા ઘરનું સારું કરશે, મારા ઘરને સાચવશે, મારા પરિવારને સાચવશે અને મારું સમાજમાં નામ ઉજળું કરશે, એ પરિવારના પીઠના ઉપર ઘા કરીને આજના બહેનો જે દીકરાઓને સંતાનોને મૂકીને વયા જાય છે. તો હું ખાસ કરીને જે વ્યક્તિની સાથે ભાગીને જાય ને એને કહું છું, જે પોતાના સંતાનોના ના થાય એ દુનિયામાં કોઈ દી કોઈના ન થાય. એટલે ખાસ કરી અને ધ્યાન રાખજો, ને જો વાત સાચી હોય ને તો એને શેર જરૂર કરજો અને વધાવજો. 100%.